જીવન, સંપત્તિ, કુટુંબ, પરિવાર, ઘર, અને આ ત્રણેય પૃથ્વી પર રહી જશે. આ ત્રણેય અહીંયા જ રહી જશે, માત્ર આત્મા જ સાથે આવશે. અને માટે લૂકની સુવાર્તામાં કહ્યું છે પ્રમાણે કે જો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોએ તો તેને 100 લાખ થશે. ભલા ભાઈ બહેનો, દુનિયાવી જીવન એ આત્મિક જીવનથી અલગ છે. દુનિયાવી જીવન, આત્મિક જીવન તફાવત છે, એ અલગ છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે આ દુનિયાવી આશીર્વાદો મેળવવા માટે તમે પ્રયત્ન કરશો નહીં. તમે દુનિયાવી આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે તમે પ્રયત્ન કરશો નહીં. માત્ર ને માત્ર મને મેળવવા માટે તમે પ્રયત્ન કરો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અજબ જેવા જીવંત અને પવિત્ર વચનોને માટે. ભલા પ્રભુ, એ વચનો તરફ અત્યારે અમે દૃષ્ટિ કરવા જોઈએ છીએ, ત્યારે એ વચનો સમજવા, સ્વીકારવા અને પ્રભુ અમારા જીવનમાં ઉતારવાને માટે અમારા ઉપર કૃપા કરો. પ્રભુ, તમે બોલો અને અમે સાંભળીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમેન. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 1 થી 10 વચનો, અને વિષય છે ખ્રિસ્તમાં રહેવું. મારા ભાઈ બહેનો, પ્રભુનું પવિત્ર વચન, પવિત્ર શાસ્ત્ર બાઇબલ કે જે આપણને મળ્યું છે, અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ખ્રિસ્તી જીવનને લગતા ઘણા બધા ઊંડા અને ગહન સત્યો એ સમાયેલા છે કે જે આપણી સામે અને આપણને આપવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે આપણને એ સત્ય રજૂ કર્યું છે અને સત્ય શીખવવાને માટે દ્રષ્ટાંતોનો અને રૂપકોનો પણ ઉપયોગ કર્યો છે. તમે એ વચનો વાંચો એટલે ખ્યાલ આવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ દ્રષ્ટાંતો આપ્યા અને રૂપકો દ્વારા એ શિક્ષણ અને બોધ પૂરો પાડ્યો છે. અને એ જ પ્રમાણે યોહાનની સુવાર્તા 15મો અધ્યાય, અને ત્યાં તમે જુઓ 1 થી 10 કલમોમાં દ્રાક્ષાવેલોનું રૂપક જે ઉત્તમ ઘેટા પાળકના જેવું આપણને જોવા મળે છે. એ ઉત્તમ ઘેટા પાળક યોહાનની સુવાર્તા 10મા અધ્યાયમાં જે ઘેટા પાળકની વાત કરવામાં આવી છે, અને એ પ્રમાણે આ દ્રાક્ષાવેલાનું રૂપક એ ઉત્તમ ઘેટા પાળકના જેવું આપણને જોવા મળે છે. મિત્રો, પ્રભુ ઈસુનો તેમના લોકો માટેનો જે હેતુ છે તે એ છે કે આપણે પ્રભુમાં બની રહીએ, આપણે પ્રભુમય જીવન આપણે જીવીએ, એ જરૂરી છે. પ્રભુમય જીવન કેવું છે, અથવા તો ઈશ્વરીય જીવન કેવું છે, આપણે કેવી રીતે ફળદાયી ખ્રિસ્તીઓ બની શકીએ, આપણે કેવી રીતે એ ફળદાયી વ્યક્તિઓ બની શકીએ છીએ અથવા તો ફળ આપી શકીએ છીએ, આપણે કેવી રીતે ફળદાયી ખ્રિસ્તીઓ બની શકીએ. ભલા ભાઈ બહેનો, કોઈ વ્યક્તિ ક્યારેય એવું કહેશે નહીં કે હું પ્રભુમય જીવન જીવવા માંગતો નથી અથવા તો માંગતી નથી. કોઈ વ્યક્તિ એમ નહીં કે હું ખ્રિસ્તમય જીવન જીવવા માંગતો નથી અથવા તો માંગતી નથી. હા, એમ કહેશે કે હા, હું પ્રભુમય જીવન જીવવા માંગુ છું. આપણે બધા જ એ સમૃદ્ધ જીવન આપણે જીવવાની અપેક્ષા અને ઈચ્છા ધરાવીએ છીએ. બધા ભાઈ બહેનો, કેટલાક એવું માને છે કે બાઇબલ વાંચવા દ્વારા અથવા તો પ્રાર્થના કરવાથી આપણે સારા ખ્રિસ્તી બની શકીએ છીએ. બીજા કેટલાક એવું માને છે કે ખ્રિસ્તી સાહિત્ય અને જે અલગ અલગ પુસ્તકો છે અને સાહિત્ય વાંચવાથી સારા ખ્રિસ્તી બની શકાય છે. બીજા કેટલાક એવો દાવો કરે છે કે સારા કાર્યો કરવાથી અથવા તો એકબીજાની મદદ કરવાથી આપણે સારા ખ્રિસ્તી બની શકીએ છીએ. દરેકની અલગ અલગ બાબતો હોઈ શકે. લૂકની સુવાર્તા 18મો અધ્યાય, અને ત્યાં ફરોશી અને દાણીની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરોશીને તમે જુઓ. ફરોશી કહે છે કે હું નિયમિત બાઇબલ વાંચું છું. ફરોશી કહે છે કે પ્રભુ, હું નિયમિત પ્રાર્થના કરું છું. ફરોશી કહે છે કે હું નિયમિત ચર્ચમાં ભક્તિ સભામાં જાઉં છું, સભાસ્થાનમાં જાઉં છું. ફરોશી કહે છે કે નિયમિત એ દશાંશ આપું છું, નિયમિત દાન આપું છું. ફરોશી કહે છે કે હું બીજાને મદદ કરું છું, સહાય કરું છું. ફરોશી કહે છે કે હા, હું એક સારો વ્યક્તિ છું પ્રભુ,
હું એક સારો માણસ છું, વ્યક્તિ છું, હું બીજા કરતા વધારે અને વધારે સારો છું. ભલા ભાઈ બહેનો, ઘણી બધી વખત આપણે પણ એ ફરોશની જેમ આપણે વર્તન કરીએ છીએ કે હું પ્રભુ સારો છું અને હું બીજા કરતા વધારે સારો છું. હા પ્રભુ, હું બાઇબલ વાંચું છું. હા પ્રભુ, હું પ્રાર્થના કરું છું. હા પ્રભુ, હું દશાંશ આપું છું, દાન આપું છું, એકબીજાની મદદ કરું છું. પ્રભુ, હું બધું જ કરું છું. પ્રભુ, હું સારો છું. પ્રભુ, પ્રભુ બધું જ આપણા વિશે સારી રીતે જાણે છે. પ્રભુમાં હું અને તમે આપણે અજાણ્યા નથી. પ્રભુ આપણા માર્ગોનો સારી રીતે માહિતગાર છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે ઈસુ એ ખરા ખ્રિસ્તી જીવનનું એ વર્ણન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરા ખ્રિસ્તી જીવન પર પ્રકાશ પાડે છે. પ્રભુ ઈસુ પોતાને વેલા તરીકે અને ઈસુ શિષ્યોને ડાળીઓ તરીકે સરખાવે છે અને ઓળખાવે છે. પહેલી બાબત, ખ્રિસ્ત સાથેનું જોડાણ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનું જોડાણ. પહેલી કલમમાં લખ્યું છે પ્રમાણે કે હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારો બાપ માળી છે. હું ખરો દ્રાક્ષાવેલો અને મારો બાપ એ માળી છે. જૂના કરારમાં તમે જુઓ તો જૂના કરારમાં એ દ્રાક્ષાવેલો એ નામ ઇઝરાયલને ઘણી બધી વખત એ ઉચ્ચારવામાં આવ્યું છે અને ઇઝરાયલને એ નામ આપવામાં આવ્યું હતું. તમે જુઓ જૂના કરારમાં યશાયા પ્રવચનનું પુસ્તક તેનો 5મો અધ્યાય પહેલી કલમ, યર્મિયા પ્રવચનનું પુસ્તક તેનો 2જો અધ્યાય 21મી કલમ, જીવશાસ્ત્ર પુસ્તક તેનો 80મો અધ્યાય અને 8મી અને 9મી કલમમાં ત્યાં તમને જોવા મળશે. યોહાનની સુવાર્તા 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રભુના લોકો સાથેના તેનો સંબંધને એ દર્શાવવાને માટે ઘેટા પાળક અને એ ઘેટાની છબીનો એ ઉપયોગ કર્યો છે. ઘેટા પાળક અને ઘેટાની છબીને એ પ્રગટ કરી છે અને દર્શાવવામાં આવી છે તે આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા પહેલી કલમમાં 15મો અધ્યાય અને પહેલી કલમમાં લખ્યું છે પ્રમાણે કે હું ખરો દ્રાક્ષાવેલો છું. જે શબ્દ વાપરવામાં આવ્યો છે કે હું ખરો, એટલે કે ઈસુ પોતાને સાચો દ્રાક્ષાવેલો તરીકે ઓળખાવે છે, ખરા દ્રાક્ષાવેલા તરીકે ઓળખાવે છે. ઈસુ પોતાને આદર્શ વેલા તરીકે એ ઓળખાવે છે, સરખામણી કરે છે કે હું દ્રાક્ષાવેલો છું. આ વેલાનો હેતુ એ તેના માલિકને માટે એ ફળ આપવાનો છે. તેથી આપણે જોઈએ છે કે ઇઝરાયલને ફળ આપવાને માટે કહેવામાં આવ્યું, પણ એ ઇઝરાયલ ફળ આપવામાં એ નિષ્ફળ નીવડ્યું હતું. અને ત્યારે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરો દ્રાક્ષાવેલો હોવાનો એ દાવો કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરો દ્રાક્ષાવેલો હોવાનું એ જણાવે છે અને દાવો કરે છે. ભલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ એ ઘણા પ્રસંગોએ હું છું નો ઉપયોગ કરે છે. ઘણા પ્રસંગોએ હું છું એ જણાવ્યું છે. અજોડ સત્ય એમણે રજૂ કર્યું છે. અગાઉ પણ આપણે જોઈ ગયા હતા કે હું જગતનું અજવાળું છું. અને એ જ પ્રમાણે જે દાવાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા કે હું જગતનું અજવાળું છું, હું જીવનની રોટલી છું, હું ઉત્તમ ઘેટા પાળક છું, હું પુનરુત્થાન તથા જીવન છું, હું માર્ગ, સત્ય તથા જીવન છું અને હું ખરો દ્રાક્ષાવેલો છું. આ દાવો યોહાનની સુવાર્તામાં એ 7 દાવામાંનો છેલ્લો દાવો લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું. જૂના કરારમાં તમે જુઓ નિર્ગમનનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને 14મી કલમમાં ઈશ્વરે મૂસાને કહ્યું કે ઇઝરાયલને કહે કે હું છું એ મને તારી પાસે મોકલ્યો છે, હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. ભલા ભાઈ બહેનો, અહીંયા ઈશ્વરનું નામ અને એ ઓળખ આપણને આપવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૂસાને કહે છે કે તું તેઓને જણાવ, અને તું તેઓને કહે છે કે હું છું એ તમારી પાસે મને મોકલ્યો છે. એ પ્રભુનું જે નામ છે, પ્રભુની જે ઓળખ છે ત્યાં એ પ્રગટ થાય છે. અહીંયા ઈશ્વર એ દ્રાક્ષાવેલાનો ધણી અને પિતા છે. ઈશ્વર એ દ્રાક્ષાવેલાની સંભાળ રાખનાર એ ઈશ્વર છે. અને અહીંયા શિષ્યોની ઈસુ સાથેની જે એકતા છે, યુનિટી છે, 1 થી 10 કલમની અંદર આપણને જોવા મળે છે. 1 થી 10 કલમમાં એ એકતા વિશે, આત્મિક એકતા વિશે આપણને જોવા મળે છે. યાદ રાખીએ વાલા ભાઈ બહેનો, ખ્રિસ્ત સાથેની એકતાનો આરંભ એ સામાન્ય રીતે બાપ્તિસ્માથી થાય છે. ખ્રિસ્ત સાથેની એકતાનો એ યુનિટીનો આરંભ એ બાપ્તિસ્માથી થાય છે. 1 કોરિન્થી 12મો અધ્યાય 13મી કલમ પ્રમાણે, અને વિશ્વાસથી, ત્યારબાદ આજ્ઞા પાલનથી અને ત્યારબાદ પવિત્ર પ્રબોધનથી તેને ટકાવી રાખી શકાય છે. આ સનાતન સત્ય છે. ભલા ભાઈ બહેનો, એ ખ્રિસ્ત સાથેના જોડાણમાં અને એકતામાં એ
જીવન રહેલું છે અને સમાયેલું છે. ખ્રિસ્ત સાથેની એ આત્મિક સંગત, ખ્રિસ્ત સાથેની એ આત્મિક યુનિટી અને એકતા એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. ભલા ભાઈ બહેનો, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પિતા સાથેનો જે ગાઢ સંબંધ છે એ અહીંયા પ્રગટ થાય છે અને જોવા મળે છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 10મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું કે હું પિતામાં છું અને પિતા મારામાં છે. હું પિતામાં છું અને પિતા મારામાં છે. એ ઈસુનો જે પિતા સાથેનો જે ગાઢ સંબંધ છે એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અને આ જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને વારંવાર શીખવી, શિષ્યોને વારંવાર એ શિક્ષણ આપ્યું અને જણાવ્યું કે એ પિતા મને જે શીખવે છે, પિતા જે મને કહે છે તે જ હું કરું છું. હું પિતામાં છું અને પિતા એ મારામાં છે. આપણે ખેડૂતનો દાખલો લઈએ. ખેડૂત એ ખેતરમાં ખૂબ પરિશ્રમ કરે છે. ખેડૂત ખેતરમાં એ ખૂબ મહેનત કરે છે અને પછી ઈશ્વર તેને એ આશીર્વાદ આપે છે. ઈશ્વર તેને ફસલનો પાકનો આશીર્વાદ આપે છે અને એ ખુશ થઈ જાય છે. જો સારો પાક તેને ના મળે, જો સારો પાક ના મળે તો તેનો શું કરે છે? નાશ કરે છે અને તેને બાળી નાખવામાં આવે છે. અને એ જ પ્રમાણે જ્યારે આપણે ખ્રિસ્તમાં રહેતા નથી, જ્યારે આપણે ખ્રિસ્તમાં જોડાયેલા રહેતા નથી, અને ત્યારે આપણા માટે પણ આ જ બાબત બને છે. અને આવું થાય છે કે જે યોહાનની સુવાર્તા 15મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે, જે પ્રભુમાં નથી, પ્રભુમાં જોડાયેલા રહેતા નથી, એને બાળી નાખવામાં આવે છે. આ ચેતવણી છે. ખ્રિસ્ત સાથે જોડાયેલા રહેવું એટલે શું? ખ્રિસ્ત સાથે જોડાયેલા રહેવું, પ્રભુની સાથેના સંબંધમાં રહેવું એટલે શું? એ ગાઢ સંબંધ પ્રભુ સાથેનો જરૂરી છે. એ ગાઢ સંબંધ પ્રભુ સાથેનો જરૂરી છે. ઈસુમાં રહેવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન જીવવું અને રહેવું એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું એટલે ઈસુ પર વિશ્વાસ રાખવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા, અપનાવી લેવા આમંત્રણ આપવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સ્વીકારવા આમંત્રણ આપવું એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આપણે આવવું અને પ્રભુ સાથેની સંગતમાં આપણે જોડાયેલા રહેવું એ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું એટલે કે પ્રભુને પ્રેમ કરવો, એટલું જ નહીં એકબીજાને પણ પ્રેમ કરવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું એટલે પ્રભુની આરાધના કરવાની વાત આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું એટલે પ્રભુની આજ્ઞાનું પાલન કરવાની વાત આવે છે. પ્રાર્થનામય જીવન જીવવાની વાત આવે છે. પ્રાર્થનામય જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું એટલે કે દરરોજ પ્રભુ સાથેની સંગત, રોજ પ્રાર્થના કરવી, પ્રાર્થનામાં પ્રભુ સાથે સમય કાઢવો અને વિતાવવો. આ બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવા દ્વારા એ પ્રભુ અપેક્ષા આપણી પાસે રાખે છે. મારા ભાઈ બહેનો, શરૂઆતની મંડળી અને વિશ્વાસી લોકો પ્રાર્થના માટે એકઠા મળતા હતા. શરૂઆતની મંડળી અને એ શિષ્યો અને વિશ્વાસી ભાઈ બહેનો એ સંગતમાં ભેગા મળતા હતા. તેઓની પ્રાર્થનાના પરિણામે અવનવું બનતું ગયું. તેઓની પ્રાર્થનાના પરિણામે અવનવું થતું ગયું. અને એ આપણે ત્યાં વચનોમાં જોઈએ છે. એ પવિત્ર આત્મા ઉતરી આવ્યો. એ 50માનો આત્મા એ પ્રાર્થના સભામાં તેઓ ભેગા થયેલા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા. એ પવિત્ર આત્મા 50માનો આત્મા ત્યાં ઉતરી આવે છે. પીટર અને યોહાન એ પ્રાર્થના કરવાને માટે ચર્ચમાં જઈ રહ્યા હતા અને ત્યારે લંગડો માણસ એ સાજો મેળવે છે, એ સાજો થાય છે. અને જ્યારે મંડળી એ મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાયેલી હતી, મંડળી એ મધ્યસ્થની પ્રાર્થના કરવા ભેગી થયેલી હતી, ત્યારે પીટરને બંદીખાનામાંથી છુટકારો મળે છે. અને એ મધરાતનો સમય પાઉલ અને સિલાસ એ જેલમાં છે, બંદીખાનામાં છે અને પ્રાર્થના કરતા હતા. અને જેલના દરોગાનું બદલાણ થયું, પરિવર્તન થયું. મારા ભાઈ બહેનો, શરૂઆતની મંડળી અને શિષ્યો વિશ્વાસી લોકો પ્રભુના વચનોમાં, સંગતમાં દ્રઢતાથી લાગુ રહ્યા અને તેમના દ્વારા અજાયબ જેવા કાર્યો થયા. એ મૂસાના મરણ પછી અને યોશુઆ ત્યારબાદ એ આગેવાની લે છે. પ્રભુ એને પસંદ કરે છે અને યોશુઆ આગેવાન બને છે. ત્યારે ઈશ્વર કહે છે કે નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં અને દિવસ અને રાત્રે તું તેનું મનન કર, ત્યારે જ તો ફતેહ પામશે, ત્યારે જ તો ફતેહ પામશે. એ યહોશુઆને પ્રભુએ આજ્ઞા આપી. યહોશુઆને પ્રભુએ કહ્યું કે નિયમ શાસ્ત્ર, પ્રભુનું વચન તારા મુખમાંથી જાય નહીં. દરરોજ રાત અને દિવસે તું તેનું મનન કર.
એ પ્રમાણે તું કરીશ ત્યારે તું ફતેહ પ્રાપ્ત કરીશ. ભલા ભાઈ બહેનો, પ્રાર્થના, પ્રભુનું વચન, સંગ એ બાબતો ખૂબ જરૂરી છે. પ્રાર્થના, પ્રભુનું વચન કે જે આ વચન આપણને મળ્યું છે આપણી માતૃભાષામાં, જે આપણો આત્મિક આહાર ને આપણો ખોરાક છે, અને એ વચનનો આશીર્વાદ આપણે રોજ મેળવીએ, એ આશીર્વાદ આપણે ગુમાવીએ નહીં. શરૂઆતની મંડળી એ સંગતમાં મળનાર અને સંગત રાખનાર મંડળી હતી. વારંવાર એ શરૂઆતના ખ્રિસ્તીઓ એ સંગતને માટે એકત્ર મળતા હતા. ભલા ભાઈ બહેનો, આજે આવી સંગતનો આનંદ ઘણા બધાએ ગુમાવી દીધો છે. આજે આવી સંગતનો આનંદ અને આશીર્વાદ ઘણા બધાએ એ ગુમાવી દીધો છે, ગુમાવી બેઠા છે. ઘણા બધા રવિવારે પણ ચર્ચમાં આવતા નથી. ઘણા બધા આખું વર્ષ ચર્ચમાં આવતા નથી. ઘણા બધા સંગતોમાં પણ ભાગ લેતા નથી. પ્રભુના વચનોના અભ્યાસમાં, એ બાઇબલ સ્ટડીની વાત આવે, પ્રાર્થના, સંગતમાં, અન્ય સંગતોમાં આપણે કેટલો ઓછો સમય આપણે વિતાવીએ છીએ, વિચાર કરીએ. કેટલો ઓછો સમય આપણે પ્રભુ સાથેની સંગતમાં કાઢીએ છીએ, વિચાર કરીએ. ભલા ભાઈ બહેનો, આત્મિક વિકાસ ખૂબ જરૂરી છે. આત્મિક વિકાસ એ ખૂબ જરૂરી છે. જો ફૂલ અને છોડ અથવા તો એ ઝાડ એ ફળ ના આપે તો શા કામનું? એ ઝાડ અથવા ફૂલ અને છોડ એ જો ફળ આપતું નથી તો શા કામનું? અને એ જ પ્રમાણે આપણા જીવનમાં આત્મિક અને વૃદ્ધિ અને વિકાસ જો નથી થતો, એ નકામું છે, એને બાળી નાખવામાં આવે છે. વચનમાં કહ્યું છે પ્રમાણે એ વૃદ્ધિ અને વિકાસ જરૂરી છે. અને પ્રભુ એવી અપેક્ષા તેના બાળકોને લોકો પાસે રાખે છે. ખ્રિસ્તી વિકાસ માટે મહત્વનું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું એ છે. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 4થી કલમમાં લખ્યું છે પ્રમાણે, જેમ હું તમારામાં રહું છું તેમ તમે મારામાં રહો. હું તમારામાં રહું છું, તમે મારામાં રહો. ભલા ભાઈ બહેનો, પ્રભુના આશીર્વાદો મેળવવા માટે ખ્રિસ્ત સાથેના આત્મિક એ સંગત અને સંબંધમાં એ જોડાયેલા રહેવું જરૂરી છે. અને એ એકતા ત્યારે જ આવે છે, એકતા ત્યારે જ બને છે અને આવે છે કે જ્યારે આપણે આ બધું ઉપરની બાબતો આપણે કરીએ છીએ ત્યારે એ શક્ય બને છે. ત્યારે એ શક્ય બને છે. તેના વગર આપણે કદી પણ એ વૃદ્ધિ પામી શકતા નથી. આપણો વિકાસ કદી પણ થતો નથી. એ વિકાસ થવાની જગ્યાએ આપણે મંદ થતા જઈએ છીએ, પ્રભુથી દૂર ચાલ્યા જઈએ છીએ. જો પ્રભુમાં રહેવું છે, પ્રભુમાં ટકી રહેવું છે, પ્રભુમાં વૃદ્ધિ અને વિકાસ પામવું છે, તો આ બાબતો જરૂરી છે. એ વચન, પ્રાર્થના, સંગત અને જે પ્રભુ અપેક્ષા રાખે છે બાબતો આપણા જીવનમાં હોય એ જરૂરી છે. અને આત્મિક એકતા આપણામાં પ્રગટ થાય એ જરૂરી છે. એક રાજાની વાત આ પ્રમાણે છે. એક રાજાને 4 રાણીઓ હતી. આ રાજા એ 4 રાણીમાંથી ચોથી રાણીને વધારે પ્રેમ કરતા હતા. અચાનક એક દિવસ એવો આવ્યો, રાજા અચાનક બીમાર પડી ગયા અને એવા બીમાર પડ્યા કે મરણતોલ એ માદા પડ્યા અને બીમાર પડ્યા. જીવવાની કોઈ જ હવે આશા રહી નહીં. અને હવે છેલ્લો સમય છે અને છેલ્લા સમયમાં આ રાજા એ પોતાની 4 પત્નીઓને તેની પાસે બોલાવે છે. રાજા એ 4 પત્નીઓ સાથે હવે વાત છેલ્લા સમયમાં કરવા માંગે છે. અને એમાં સૌથી પ્રથમ જે તેની પ્રથમ પત્ની હતી એને પાસે બોલાવે છે અને રાજા તેને કહે છે કે હું મરી જઈશ તો તું મારી સાથે આવીશ? હું મરી જઈશ તો તું મારી સાથે આવીશ? અને આ પહેલી પત્ની એ રાજાને જવાબ આપે છે કે ના, હું તમારી સાથે આવી શકીશ નહીં. તમે જાઓ, હું તમારી સાથે આવી શકીશ નહીં. બીજી પત્નીને રાજા એની પાસે બોલાવે છે અને એ જ પ્રમાણે પૂછે છે કે તું, હું મરી જઈશ તો તું મારી સાથે આવીશ ખરી? અને બીજી પત્ની પણ એ જ પ્રમાણે જવાબ આપે છે. પહેલી પત્નીએ કહ્યું પ્રમાણે કે હું તમારી સાથે આવી શકીશ નહીં. હા, હું તમારી સાથે એટલે સુધી આવીશ કે જ્યાં કબર છે ત્યાં સુધી હું તમારી સાથે આવીશ. ત્રીજી પત્ની છે અને એને પણ રાજા એ જ પ્રમાણે પૂછે છે, શું તું મારી સાથે આવીશ? અને ત્રીજી પત્ની પણ એ જ પ્રમાણે ત્યાં જવાબ આપે છે કે તમે મરી જશો તો હું બીજા લગ્ન કરી લઈશ. ત્રણેય પત્નીઓનો અલગ અલગ જવાબ. ત્રણેય પત્નીઓનો અલગ અલગ જવાબ. છેલ્લી પત્ની કે જે રાજા તેને પ્રેમ કરતો હતો,
એને બોલાવે છે. આ બધું જ ચોથી પત્નીએ સાંભળ્યું, દૂરથી રહીને સાંભળ્યું. અને રાજાની પાસે એ આવે છે અને કહે છે કે રાજા, હું તમારી સાથે આવવા તૈયાર છું. રાજા, હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. મારા ભાઈ બહેનો, ખરેખર આજે લોકો વધારે જીવનને પ્રેમ કરે છે. આજે લોકો વધારે જીવનને પ્રેમ કરે છે. પ્રથમ પત્ની એ સંપત્તિ છે, બીજી પત્ની એ જીવન છે, ત્રીજી પત્ની એ ઘર છે અને ચોથી પત્ની એ આત્મા છે. યાદ રાખીએ વાલા ભાઈ બહેનો, જીવન, સંપત્તિ, કુટુંબ, પરિવાર, ઘર, અને આ ત્રણેય પૃથ્વી પર રહી જશે. આ ત્રણેય અહીંયા જ રહી જશે, માત્ર આત્મા સાથે આવશે. અને માટે લુકની સુવાર્તામાં કહ્યું છે પ્રમાણે કે જો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોય તો તેને 100 લાભ થશે. ભલા ભાઈ બહેનો, દુનિયાવી જીવન એ આત્મિક જીવનથી અલગ છે. દુનિયાવી જીવન, આત્મિક જીવન તફાવત છે, એ અલગ છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે આ દુનિયાવી આશીર્વાદો મેળવવા માટે તમે પ્રયત્ન કરશો નહીં. તમે દુનિયાવી આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે તમે પ્રયત્ન કરશો નહીં. માત્ર ને માત્ર મને મેળવવા માટે તમે પ્રયત્ન કરો. આપણું આત્મિક જીવન કેવું છે આપણે તપાસ કરવાની જરૂર છે. આપણું આત્મિક જીવન કેવું છે, આપણે પ્રભુમાં છીએ કે નહીં એ આપણે તપાસવાની જરૂર છે. બધા ભાઈ બહેનો, આપણે આત્મામાં બની રહીએ, આપણે આત્મામાં જોડાયેલા રહીએ તે જરૂર છે. બીજી બાબત 5મી કલમમાં લખી છે પ્રમાણે ખ્રિસ્તમાં ફળદાયી જીવન. હું દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં રહેશે એ તેનામાં ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળ રહીને તમે કંઈ કરી શકતા નથી. ચોથી કલમનું આ પુનરાવર્તન છે અને અહીંયા કહે છે કે જે મારામાં રહેશે હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. જે શબ્દો વાપર્યો છે તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળ રહીને તમે કંઈ કરી શકતા નથી. વિશ્વાસીઓ એ તો ડાળીઓ સમાન છે. ફળ આપવાને માટે આપણને એ પસંદ કરવામાં આવ્યા છે. ફળ આપવાને માટે આપણે દરેકે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોડેલા રહેવું એ જરૂરી છે. મારા ભાઈ બહેનો, ફળ આપવું એટલે કે પ્રભુને મહિમા આપવો. ફળ આપવું એટલે કે પ્રભુને પ્રસન્ન કરવા, પ્રભુને ખુશ કરવા. ફળ આપવું એટલે કે પ્રભુ જે અપેક્ષા રાખે છે પ્રમાણે જીવન જીવવું. ફળ આપવું એટલે પ્રભુને ગમે છે એવું જીવન જીવીને કાર્ય કરવું અને આગળ વધવું. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 6ઠી કલમમાં લખ્યું છે પ્રમાણે કે જે મારામાં રહેતો નથી અને ડાળીની પેઠે બહાર ફેંકી દેવામાં આવે છે, તેને બહાર ફેંકી દેવામાં આવે છે. મારા ભાઈ બહેનો, જો આપણે ખ્રિસ્તમાં રહેતા નથી, જો આપણે ખ્રિસ્તમાં જોડાયેલા રહેતા નથી તો આપણે ફળ કદી પણ આપી શકીશું નહીં. અને જે પ્રભુમાં જીવન જીવતો નથી, વચનમાં કહ્યું છે પ્રમાણે એને ફેંકી દેવામાં આવે છે, બાળી નાખવામાં આવે છે. અને એ તો નામનું જીવન છે. જે પ્રભુમાં જીવતો નથી એ તો નામનું જીવન છે. નામધારી ખ્રિસ્તી એ માત્ર ખ્રિસ્તી છે ખરો, પરંતુ પ્રભુમાં નથી. અને જે નામનું જીવન જીવે છે તે આત્મિક રીતે મરેલો છે. તે આત્મિક રીતે એ મરેલો છે. માથુની સુવાર્તા 24મા અધ્યાયમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચેતવણી આપે છે કે અંતના સમયે એ ઘણા બધા ખ્રિસ્તીઓનો પ્રેમ ઠંડો પડી જશે. ઘણા બધા ખ્રિસ્તીઓનો પ્રેમ ઠંડો પડી જશે. આ પ્રભુના વચનો એ પૂરા થઈ રહ્યા છે. પ્રભુના વચનો પૂરા થઈ રહ્યા છે. અને માટે પ્રભુ વારંવાર એ વચન દ્વારા આપણને ચેતવણી આપે છે. યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને 36મી કલમમાં લખ્યું છે કે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ જે દીકરાનું નથી માનતો તે જીવન નહીં દેખશે, પણ તેના પર દેવનો કોપ રહેશે. નામ ખાતરનું જીવન જીવનારા, નામ ખાતરનું જીવન જીવનારા એવા લોકો કે જે આજે પણ મરેલા છે, એવા લોકો કે જે આજે પણ પ્રભુથી અને પ્રભુની સંગતથી દૂર છે. ભલા ભાઈ બહેનો, જે આત્મિક જીવન જીવે છે એ ઘણા ફળ આપે છે. જેમ અહીંયા લખ્યું છે પ્રમાણે વચનમાં 5મી કલમમાં લખ્યું છે કે જે મારામાં રહે છે હું તેનામાં, તે જ ઘણા, જે શબ્દ વાપર્યો છે તે જ ઘણા ફળ આપે છે. અને એ પ્રમાણે જે આત્મિક જીવન જીવે છે પ્રભુમાં અને એ ઘણા ફળ આપ્યા કરે છે. તે વ્યક્તિ ભલે તકલીફમાં હોય, તે વ્યક્તિ ભલે મુશ્કેલીમાં હોય, છતાં એ ફળ આપ્યા કરે છે. ભલા ભાઈ બહેનો, ફળદાયી જીવનનો પુરસ્કાર શું હોઈ શકે? ફળદાયી જીવનનું ઇનામ શું હોઈ શકે? હા, એ જીવનનો આનંદ,
આ એ લાંબુ આયુષ્ય હોઈ શકે, આ એ ધન અને સંપત્તિ હોઈ શકે, ખ્રિસ્તમાં રહેવાનો એ ઇનામ શું હોઈ શકે? ભલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવાનું સૌથી મોટું ઇનામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને બીજી બાબત કે જે અનંત જીવન આપણને મળનાર છે, એ ખાતરી આપણને આપવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એ અનંત જીવન, પ્રભુ સાથે રહેવાનો જે આનંદ છે, એ સ્વર્ગનો જે વૈભવ છે, અને એ પ્રભુ આપણને આપવા માંગે છે. જ્યારે આપણે ખ્રિસ્તમાં જોડાયેલા રહીએ છીએ ત્યારે આપણે તેવા બની છે. ત્યારે આપણે ખ્રિસ્તમાં જોડાયેલા રહીએ છીએ ત્યારે આપણે એવા બનીએ છીએ કે જે ગીતશાસ્ત્રનું પુસ્તક 1 અધ્યાય અને તેમાં દર્શાવવામાં આવ્યું છે. અને તેમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે માણસ પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે માણસ નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. જે ચાલતો નથી, ઉઠતો નથી અને બેસતો નથી એવા લોકોની સાથે કે જે પ્રભુથી દૂર છે, નિંદાખોર, અને તેને ધન્ય છે. અને આગળ લખ્યું છે કે યહોવાના નિયમશાસ્ત્ર રીતે હર્ષ પામે છે, રાત દિવસ એનું મનન કરે છે, અને લખ્યું છે કે જે કંઈ તે કરે છે તેમાં તે સફળ થાય છે. જે કંઈ તે કરે છે તેમાં તે સફળ થાય છે. આ દાઉદે લખેલું ગીત છે. અને દાઉદ ઈશ્વરની સંગતમાં રહેનાર એ માનવીની વ્યાખ્યા અહીંયા પહેલા તેમાં આપે છે. અને રાજા દાઉદ તેના બદલાવ પછી આ પોકારે છે કે જે આ પ્રમાણે કરતો નથી તેને ધન્ય છે, પણ યહોવાના નિયમશાસ્ત્રથી એ હર્ષ પામે છે, અને જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. અને એના બદલાવ પછી દાઉદ રાજા એ પોકારે છે અને કહે છે, ભલા ભાઈ બહેનો, ફળદાયી ખ્રિસ્તી જીવન તે છે કે જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન જીવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પ્રમાણે કે મારાથી નિરાળ રહીને તમે કશું જ કરી શકતા નથી. મતલબ કે ખ્રિસ્ત સિવાય આપણે કશું જ નથી, શૂન્ય છે. ખ્રિસ્ત સિવાય આપણે કશું જ કરી શકતા નથી. જો આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને નથી તો બધું જ નકામું છે. ઈસુ વગર એ બધું જ નકામું છે. આ તદ્દન સત્ય છે કે પ્રભુ વગર એ બધું જ નકામું છે. હા, આપણને પ્રભુ ઈસુની જરૂર છે, અને તેના વગર આપણે ફળ કદી પણ આપી શકવાના નથી. ગલાતીનો પત્ર તેનો 5મો અધ્યાય અને 22 અને 23મી કલમમાં પવિત્ર આત્માના ફળની વાત કરવામાં આવી છે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસ, નમ્રતા અને સંયમ. આ જે પવિત્ર આત્માના જે ફળની વાત ગલાતીના 5મા અધ્યાયમાં કરવામાં આવી છે, મહત્વપૂર્ણ આ કલમ છે, ખૂબ અગત્યની કલમ છે. અને આ ફળો એ દરેક વિશ્વાસી વ્યક્તિના જીવનમાં એ પ્રગટ થાય, દેખાય, એ ખૂબ જરૂરી છે. ભલા ભાઈ બહેનો, વ્યક્તિનું પરિવર્તન અને બદલાણ પામેલું જીવન એ જ ખરું સમૃદ્ધ ખ્રિસ્તી જીવન હોઈ શકે. માણસનો એ સ્વભાવ અને માણસનું એ વર્તન અને એ જીવનનું પરિવર્તન ખૂબ જરૂરી છે. એ બદલાવ થાય જરૂરી છે. અને બાઇબલ વાંચવાથી માણસ ભલો બની જશે, રોજ બાઇબલ વાંચવાથી માણસ સારો બની જશે અથવા તો ભલો બની જશે, એવું નથી. જ્યાં સુધી વ્યક્તિનું સંપૂર્ણ પરિવર્તન અને બદલાણ ન થાય, આ પોતાને માણસ બદલવાનો પ્રયત્ન ના કરે, ત્યાં સુધી એ અશક્ય છે. પ્રભુમાં રહેવાથી એ શક્ય બને છે. પ્રભુમાં રહેવાથી, પ્રભુ સાથેના કાયમી અને ઘનિષ્ઠ સંબંધમાં રહેવાથી એ શક્ય બને છે. ભલા ભાઈ બહેનો, આપણું જીવન પ્રભુ તરફથી મળેલી ભેટ છે. ખ્રિસ્ત સાથેનું કાયમી જોડાણ એ ખૂબ અગત્યનું છે. યાદ રાખીએ, ખ્રિસ્તી હોવું એ પૂરતું નથી, પણ ખ્રિસ્તમાં જોડાયેલા હોવું એ જોઈએ છે. ખ્રિસ્તી હોવું એટલું પૂરતું નથી, પણ ખ્રિસ્તમાં જોડાયેલા હોવું એ ખૂબ જ અગત્યનું છે. મિત્રો, જેણે આપણો બચાવ કર્યો છે, યાદ રાખીએ, જેણે આપણો બચાવ કર્યો છે, જેણે આપણો ઉદ્ધાર કર્યો છે, જેણે આપણને પાપોની માફી આપી છે, જેણે આપણને મુક્ત કર્યા છે, જેણે આપણને નવું જીવન આપ્યું છે. આપણે સામાન્ય લોકો નથી, આપણે કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી. પ્રભુના પસંદ કરેલા લોક છે. રાજમાન્ય યાજક વર્ગ તરીકે, પવિત્ર પ્રજાના લોક તરીકે, જે માનપદ, અધિકાર પદ, રાજપદ,
પ્રભુએ આપણને આપ્યું છે. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુ અપેક્ષા રાખે છે અને ઈચ્છે છે કે મારા લોકો મારી પાસે આવે, મારા લોકો મારા મરે અને જીવન જીવે. પ્રભુ આપણને વારંવાર એ તક આપે છે. પ્રભુ આપણને તક આપે છે કે આપણે પ્રભુની પાસે આવીએ. જો આપણે ખ્રિસ્તમાં જીવન જીવતા હોઈશું તો જરૂર આપણે બીજાને પણ બચાવીશું. જો આપણે ખ્રિસ્તમાં જીવન જીવતા હોઈશું તો જરૂર આપણે ઈસુને પ્રગટ કરીશું અને બીજાને પણ બચાવી શકીશું. આપણને જીવન આ મળ્યું છે તો આપણે બીજાઓને પણ પ્રભુની પાસે લાવીએ. નીતિ વચનનું પુસ્તક 24મો અધ્યાય અને 11 અને 12મી કલમમાં લખ્યું છે કે જેઓને મોતમાં લઈ જવામાં આવે છે, જેઓને મોતમાં લઈ જવામાં આવે છે તેઓને તું છોડાવ. શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહીં? શું પ્રભુ એ દરેક માણસને એની દરેક કરણી પ્રમાણે ફળ આપશે નહીં? હવાલા ભાઈ બહેનો, પ્રભુના લોકને એ જવાબદારી આપવામાં આવી છે. પ્રભુના લોકને એ જવાબદારી આપવામાં આવી છે કે તમારે આ પ્રમાણે કરવાનું છે. જે જીવન આપણને મળ્યું છે આપણે બીજાને પણ પ્રભુની પાસે લાવીએ, પ્રભુમાં બની રહીએ, પ્રભુમાં જોડાયેલા રહીએ અને પ્રભુ તેનો બદલો આપણને આપશે. આજે આપણે નક્કી કરવાનું છે, આપણે નિર્ણય કરવાનો છે કે હું ખ્રિસ્ત સાથે રહેવા માટે તૈયાર છું કે પછી ખ્રિસ્ત વગર. હું ખ્રિસ્ત સાથે રહેવા માંગુ છું કે ખ્રિસ્ત વગર જીવન જીવવા માંગુ છું. આપણે આત્મ તપાસ કરીએ, આપણી આંખો બંધ કરીએ, થોડોક સમય આપણે શાંત રહીએ, આપણી જાતને પ્રશ્ન પૂછીએ, ખ્રિસ્ત સાથે આજે મારો સંબંધ કેવો છે? વચનમાં લખ્યું છે પ્રમાણે કે હું તમારામાં અને તમે મારામાં રહો. મારામાં રહ્યા વિના તમે ફળ આપી શકવાના નથી. આપણું આત્મિક લેવલ કેવું છે, આપણું આત્મિક જીવન કેવું છે, આત્મ તપાસ કરીએ. શું હું પ્રભુમાં અને ખ્રિસ્તમાં જીવન જીવી રહી છું કે જીવન જીવી રહ્યો છું? શું હું પ્રભુના રાજ્ય માટે ફળ આપી રહી છું કે આપી રહ્યો છું? આપણી આત્મ તપાસ આપણે કરીએ, પ્રભુમાં બની રહીએ, પ્રભુમાં વૃદ્ધિ પામીએ, આત્મિક ચાલ ચાલીએ, આત્મિક રીતે વૃદ્ધિ પામીએ. પ્રભુ આપણને આશીષ આપે. પ્રાર્થનામાં જોડીએ. પ્રાર્થના. પ્રભુ, આ વચન માટે અમે તમારો આભાર માનીએ છીએ. વચન રૂપી જે આશીર્વાદ તમે અમને અત્યારે આપ્યો અને પૂરો પાડ્યો છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પાપો અને અપરાધો પ્રભુ તમે અમને માફ કરો અને પ્રભુ તમારા લોહીથી અમને શુદ્ધ અને પવિત્ર કરો એ કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. જે વચનો અમે સાંભળ્યા પ્રમાણે ખ્રિસ્તમય જીવન જીવન માટે, પ્રભુમાં રહેવા માટે, આત્મિક જીવન જીવન માટે અમારી સહાયની મદદ કરો. પ્રભુ અમે ઘણા ફળો આપીએ અને પ્રભુ અમારા જીવનો દ્વારા અમે બીજાઓને તમારી પાસે લાવનારા બનીએ એ કૃપા પણ તમારી પાસે માંગીએ છીએ. અને પ્રભુજી અમે અમારા જીવનનો નવો સદસ્વાર પણ અમે તમને કરીએ છીએ. તો પ્રભુ તમે અમારો સ્વીકાર કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.